રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસની મધ્ય દિલ્હીના ઝંડેવાલાની અંદર એક મલ્ટી સ્ટોરેડ ઓફિસ બનીને તૈયાર થઈ ગઈ છે, પરંતુ એનઓસી મળી નથી. નમસ્કાર દર્શક મિત્રો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે આરએસએસની મધ્ય દિલ્હીના ઝંડેવાલાની અંદર એક મલ્ટી સ્ટોરેડ ઓફિસ બનીને તૈયાર થઈ ગઈ છે, પરંતુ એનઓસી મળી નથી. એટલે અત્યારે વાત અટકી ગઈ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે મધ્ય દિલ્હીના ઝંડેવાલાની અંદર કેશવ કુંજ નામથી ઓફિસ બની રહી છે, એટલે એનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે. એને એનઓસી નથી મળી, એના વિશે તો હું તમારી સાથે વાત કરીશ. પરંતુ એ પહેલાં એ જાણી લઈએ કે આ આરએસએસની જે કેશવ કુંજ ઓફિસ છે એની અંદર શું શું તૈયાર થઈ રહ્યું છે. તો આ દિલ્હીની અંદર જે ઝંડેવાલાની અંદર આરએસએસની ઓફિસ કેશવ કુંજ છે એ 2.5 એકરમાં બનેલી છે, પણ હવે એને નવું આધુનિક અને મોટું બનાવવામાં આવી રહ્યું છે. એટલે મલ્ટી સ્ટોરેડ ઓફિસ બનાવવામાં આવી રહી છે અને આની અંદર 3 ટાવર બનાવવામાં આવ્યા છે. દરેક જે ટાવર છે એમાં ગ્રાઉન્ડ પ્લસ 12 ફ્લોર છે. દરેક ટાવરની અંદર ગ્રાઉન્ડ પ્લસ 12 ફ્લોર આવેલા છે અને બીજા અને ત્રીજા ટાવરની વચ્ચે એક ખુલ્લું મેદાન છે અને એ મેદાનની અંદર આરએસએસ એટલે સંઘના જે સ્થાપક છે કેશવ બલિરામ હેગડેવાર એમની પ્રતિમા લગાવવામાં આવી છે અને આ જેમણે સંઘની સ્થાપના કરેલી એમના નામ ઉપરથી જ આ કેશવ કુંજ રાખવામાં આવેલું છે. 2016ની અંદર આરએસએસના સરસંઘ સંચાલક મોહન ભાગવતે આનું ભૂમિપૂજન કરેલું અને આ જે અત્યારે નવું આધુનિક રીડેવલપમેન્ટ કરાઈ રહ્યું છે એની અંદર ટોટલ 13 લિફ્ટ છે. પહેલાં અને બીજા ટાવરની અંદર દરેકમાં 5 લિફ્ટ છે અને ત્રીજું ટાવર છે એની અંદર 3 લિફ્ટ છે અને દરેક ટાવરની અંદર સર્વિસ લિફ્ટ રાખવામાં આવેલી છે. હવે આનું જે કેશવ કુંજનું જે સ્વાગત કક્ષ છે ત્યાં ગાડી હનુમાનજીનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે અને કેશવ કુંજમાં 2 ફ્લોર જે છે એ સંઘના જે દિલ્હી પ્રાંત છે એના માટે અલગ ફાળવવામાં આવ્યા છે. એક ફ્લોર જે છે એ આરએસએસનું જે વિશ્વ ઇન્ટરનેશનલ વિભાગ છે એના માટે ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ જે કેશવ કુંજ બિલ્ડિંગ બની રહ્યું છે એમાં 20 બેડની હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે. એ ઉપરાંત યોગ રૂમ છે, કસરતના સાધનો પણ રાખવામાં આવેલા છે અને આરએસએસના જે સભ્યો જે યુનિફોર્મ પહેરે છે એના માટેનો એક આખો વસ્તુ ભંડાર રાખવામાં આવેલો છે. આ ઉપરાંત આરએસએસનું સાહિત્ય અને વિશ્વભરના બીજા સાહિત્યનો આખો એક સ્ટોર બી રાખવામાં આવ્યો છે. 200 કાર ઊભી રહે એવું એક પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે અને ઇલેક્ટ્રિસિટી માટે આખી એક સોલાર પેનલ લગાવવામાં આવેલી છે. હવે આ 3 ટાવરમાં જે વચ્ચેનું ટાવર છે એટલે 2nd નંબરનું, એને બહારથી રાજસ્થાની શૈલીથી બનાવવામાં આવેલું છે અને આ જે 2nd ટાવર છે એના 11મા માળે સંઘના વડા મોહન ભાગવતનું ઘર આવેલું છે, એટલે એમનું ઘર ત્યાં બનવાનું છે. પહેલી વખત એવું બન્યું કે આ કેશવ કુંજની અંદર પ્રચાર વિભાગ માટે એક અલગ રૂમ બનાવવામાં આવ્યો છે. અત્યાર સુધી આરએસએસ માટે એવું માનવામાં આવતું હતું કે આરએસએસ મીડિયા પ્રચારમાં માનતું નથી અને એવા અલગ રૂમ એના માટે ફાળવવામાં નહોતા આવતા, પરંતુ હવે વિચારધારા બદલાઈ છે અને પ્રચાર માટે પણ એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે. હવે આ બધું જે 3 ટાવરનું બધું કામ પૂરું થઈ ગયું અને કમ્પ્લીશન સર્ટિફિકેટની પ્રોસેસ બી ચાલી રહી હતી અને એવું માનવામાં આવતું હતું કે એનઓસી મળે એટલે સંઘની ઓફિસ છે એ શરૂ થઈ જાય. પરંતુ એની અંદર એક સમસ્યા એ ઊભી થઈ છે કે દિલ્હી અર્બન આર્ટ્સ કમિશન એટલે DUAC એણે આ એનઓસી આપવાની ના પાડી દીધી છે. હવે એનું કારણ એવું આપવામાં આવ્યું છે કે ટાવર 1 અને ટાવર 2ની જે જુદી જુદી સાઇડ હોય એના જે ફોટોગ્રાફ છે એ
કટ કર્યા વગરના આ DUACને જોઈએ છે, એટલે મંજૂરી નથી આપી. અને બીજું કે આર્કિટેક્ટને એમ કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટનો 3D વ્યૂ અને આ જે સ્થળ પરના વાસ્તવિક માળખા પરના જે યોજના છે એની સુપર ઇમ્પોઝ ઇમેજ રજૂ કરવામાં આવે. જ્યારે DUACની સમક્ષ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે RSSનું કેશવકૂચ બિલ્ડિંગ છે એનું NOC માટે અરજી કરી તો અત્યારે DUACએ મંજૂરી આપવાની ના પાડી દીધી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.